હાલો મિત્રો, અત્યારે મેં એક કચ્છ ભુજની અંદર આવ્યા છીએ બધા અમારા મિત્રો મંડળ સાથે. તો અત્યારે મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. તો અમારા ભાઈ મિત્રો એક સંજયભાઈ છે, તો મેં ગેટ બરોબર દરવાજે ઊભા છે મિત્રો. તમારા જો સંજયભાઈ, હા સંજયભાઈ, સિયારામ. હા, જય સિયારામ. જય સિયારામ રમેશભાઈ. હા, હાલો આપણે ભુજનું બાલાજી હનુમાન મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરવા જાવી. ચલો. હા મિત્રો, બૂટ અહીં ઉતારશું બરાબર છે. તમે પણ હા, હું બૂટ અહીં કણે ઉતારી લો. ચાલો મિત્રો, જો અમારા સંજયભાઈ આપણને દર્શન કરવા લઈ જાય છે. તો દર્શનનો લાવો, હનુમાનજીના દર્શનનો લાવો આપણને મળશે મિત્રો. જો મિત્રો, હા જો મિત્રો, બાલાજી હનુમાન આપણે જોઈ રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ. સંજયભાઈ આપણે મિત્રો કેટલા ફ્રૂટ પડ્યા છે. જો મિત્રો, સંજયભાઈ આ બાજુ મહાદેવ મહાદેવ. જો મિત્રો, આ મહાદેવનું મંદિર છે. ભગવાન શિવની પૂજા, પાણી અર્થ જે આપણે જો સંજયભાઈ ત્યારે અભિષેક ભગવાનને જળ ચડાવી રહ્યા છે. તો મિત્રો આપણે ઝૂમ કરીને બતાવશું. જુઓ, હર હર મહાદેવ. ગંગા જમના ઓર સરસ્વતી જમના નર્મદા ગંગે હર હર મહાદેવ. જો મિત્રો, ભોળાનાથના દર્શન. જો સંજયભાઈએ ભગવાન શિવના અર્ચના કર્યા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે પછી આગળ આપ હનુમાન ચાલીસા મિત્રો ગમે ત્યારે આપણે ઝૂમ કરીને વાંચવા હોય તો વાંચીએ કે એટલા માટે. હાલો સંજયભાઈ, હનુમાનજી દાદાની પરિક્રમા કરી લઈ. આ જો પરિક્રમા કરતા બીજા અહીંયા રામ લક્ષ્મણ સીતા જાનકી આપણે ઝૂમ કરીને બતાવશું. નહીં જો અસલ આ કેમેરામાં આવી ગયા મસ્ત ભગવાન. હા, આની પરિક્રમા આપણે કરશું. ચાલો, રામ લક્ષ્મણ જાનકી ભગવાન એ આપણે પરિક્રમા કરશું. આપણને દર્શનનો લાવો થયો. જો મિત્રો, પ્રેમી ભક્તો ઘણા પણ જો અત્યારે દર્શન કરવા પધાર્યા છે. અને કચ્છ ભુજ આ બધા દેવસ્થાનની અંદર જો એક મહાત્માની આરસની મૂર્તિ જલારામ બાપુ છે. જલારામ બાપુ, જય જલારામ જોગી. મને નાખ્યા મારી જલારામ જોગી. મિત્રો આ બધા હવે મેં હવે એક હા એક બાપુનો હા જો બાપુનો બધા પુસ્તકો છે. યોગ હા, શ્રીમદ ભાગવત ગીતા છે. તમામ પુસ્તક જો શિવ મહાપુરાણ ભગવાન છે.
રામચરિત માનસ, પછી શ્રીમદ ભાગવત જો, યોગ્ય વાસ્ટ જો, આ ઘણા પુસ્તક. હાલો આપણે આવે ભંડારા બાજુ જઈશું. આ મંદિરનો ભંડારો. સીતારામ બાપુ, સીતારામ સીતારામ, સીતારામ બાપુ, સીતારામ. જો અમારા બાપુ ભંડારી છે, બધા કરી આમ જો સીધું કાસું સીધું બધું જો ભગવાનને ચડેલું બધું તમામ. આ બાપુનો ભંડારો, રસોડું. આમાં જો કે કોઈને કરાય નહીં, પણ એક મેં બાપુની રજા લઈ, હા, અને રજા લઈને અંદર આમાં પ્રવેશ થઈ છે. બાપુ એમ આવી છીએ એક રસોડું જો આ બાપુનું છે ને, જો બાપુ એક રસોઈનો ભંડારી બાપુ, અમારા બાપુ એક છે મસ્ત. આજ તો રાતે અમે એમનો, હા આજ બાપુ, આ બાપુ એમને રસોઈ મસ્ત બનાવી હતી, જમવાની મિત્ર એવી મજા આવી હતી. આ ગમે ત્યારે તમે આવો બાલા હનુમાન તો આ બાપુનું મુલાકાત કરજો, બહુ ભાવી છે, ખુશી મજામાં આવી. અને જમવાનું બસ એવું બનાવ્યું કે એની વાત ન થાય. એમને મીઠાઈ સીવાઈ, એ પ્રસાદ હતો તો અસમ મજાની. બધા આખા સંઘે જો મિત્ર આ બધું રસોડો, જેમ આપણે ઘરનું રસોડું હોય તમામ એવી રીતે બધી વ્યવસ્થા છે, બધું રેડી કમ્પ્લીટ. જો આ કુલર છે, ફ્રીજ છે, તમામ બકાલું, આ બધા ગેસ, જો આ બધા લોટના ડબ્બા. હાલો મિત્રો હવે આપણે જઈશું. હા બાપુ, સીતારામ બાપુ. अरे बापू हाँ हाँ बालाजी का महंत है रामदास जी बापू जो आ जो बस 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 हाँ बापू जी चलो આપણે જય દાદા, જય દાદા. હા બાપુ, જય સીતારામ, જય બાલાજી હનુમાન.